આગળ સમાચારો તરફ નજર કરીએ તો જૂનાગઢના ગિરનાર ખાતે સિંહના હુમલામાં કમનસીબ મૃત્યુ પામેલ 12 વર્ષીય મયુર ચૌહાણનો પાર્થિવ દેહ ગત રાત્રે તેના વતન ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના મોદજ ગામે લાવવામાં આવ્યો। ભારે આક્રંદ અને ગમગીની માહોલ વચ્ચે મયુરની અંતિમ યાત્રા નીકળી હતી, જેમાં તેનો મૃતદેહ પંચમહાભૂતમાં વિલીન થયો હતો। આ શોક સભામાં મોટી સંખ્યામાં સ્નેહજનો અને ગ્રામજનો ઉમટી પડ્યા હતા અને પીડિત પરિવારને ન્યાય આપી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી। उठावी नहीं गई और तोगार को लाचनी सगवड नहीं, जो रोड पर पगथिया चढ़ता तो इंगलोनी सगवड नहीं, कोई फॉरेस्ट खाता वाला नहीं, कोई पुलिस नो सेवाओं नहीं, बिल्कुल ये अंदर जेवं चालતું છે એવું મને લાગે છે। કોઈ સેવા કઈ એવું કશું છે નહીં। મૃતદેહને ઘરે લાવવામાં આવ્યો છે, કેવો માહોલ છે? આખું ગામ શોક ને એ બની ગયું છે। પૂરો વિસ્તાર આપ જોઈ રહ્યો છો, સમાજ આ શોકમાં સહભાગી થવા આવ્યો છે। ભગવાન એના આત્માને શાંતિ આપે એવી વિશેષ પ્રાર્થના કરીએ છીએ। સરકારશ્રીમાં ગઈકાલે પણ અમે રજૂઆત કરી હતી। ગઈકાલ ઘટના થઈ ત્યારથી જ વન વિભાગ, અહીંના કલેક્ટર અને ખેડા જિલ્લાનું આખું તંત્ર મારા સંપર્કમાં છે। હજુ પણ જે પણ નાણાકીય સહાય થાય, દીકરો તો ગુમાયો છે, પણ સરકારમાંથી જે સહાય થાય એનો અમે પૂરો પ્રયત્ન કરીશું। ફરી એકવાર સદગત આત્મા માટે પ્રાર્થના કરીએ છીએ।